નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના ભોવાનગરમાં શાળાએ જતા બાળકોને ગટરના પાણીમાં થઈને પસાર થવું પડતું હોવાની બાબતને ધ્યાને આવતા જ પાલિકા પ્રમુખે તાત્કાલિક જેસીબી મશીન સહિતની ટીમ મોકલી સફાઈ કામગીરી શરૂ કરાવી સમસ્યાના કાયમી ઉકેલ માટેના પ્રયાસો કર્યા છે. ડીસાના ભોવાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેના કારણે છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યાથી અહીંના લોકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. ભોપાનગર વિસ્તાર અને આજુબાજુમાંથી શાળાએ જતા વિદ્યાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે અને રાજપુર પ્રાથમિક શાળામાં જવા માટે પણ વિદ્યાર્થીઓ ગટરમાંથી પસાર થઈ રહ્યા હોવાનો વિડીયો વાયરલ થતા નગરપાલિકા પ્રમુખ સંગીતા દવે તરત જ ગંદા પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરાવી હતી. પાલિકા પ્રમુખ સંગીતા દવે જેસીબી મશીન સહિતની ટીમને તરત જ ભોપાનગર વિસ્તારમાં રવાના કરી હતી અને અત્યારે પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરી છે. તેમજ ગટર સફાઈની પણ કામગીરી કરી ગટરના ગંદા પાણીનો કાયમી ઉકેલ અને રોગચાળો ન ફેલાય તે માટે તકેદારીના પગલાં લઈ સમસ્યાના કાયમી ઉકેલ માટેનું આયોજન કરવામાં આવ્યું છે.